નમસ્કાર, હું નિકિતા ચેનલ આઈ વિટનેસના સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સમાચાર શરૂ કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। આજે દેશના 66મા સ્વાતંત્ર્ય પર્વની દેશભરમાં દબદબાભેર ઉજવણી। સુરત મનપા આયોજિત કાર્યક્રમમાં મેયરના હસ્તે ધ્વજવંદન। સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી। સુરત પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાના હસ્તે ધ્વજવંદન। સાંસદ શ્રી સી.આર. પાટીલના હસ્તે લિંબાયત, ઉધના અને પાંડેસરાની નગર પ્રાથમિક શાળામાં ધ્વજ લહેરાવાયો। સુરતીઓ તિરંગામય બન્યા। શરીર પર તિરંગાનું ટેટુ ચિતરાવતા સુરતીઓ। અને સુરત સિટી બસ સ્ટેશન પાસેથી શંકાસ્પદ બેગ મળી આવી। અને હવે સમાચાર વિગતવાર। સુરત મહાનગરપાલિકા દ્વારા કોટ સફીર રોડ ખાતે દેશના 66મા સ્વતંત્રતા પર્વની ઉજવણી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં શહેરના મેયર રાજેન્દ્રભાઈ દેસાઈ દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં શહેરના ધારાસભ્ય કિશોરભાઈ વાંકાવાલા, નાનુભાઈ વાણાણી તેમજ મનપાના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા। મારા પદાધિકારીઓ, માનનીય ડેપ્યુટી મેયર શ્રીમતી વર્ષાબેન રાણા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ભીમજીભાઈ પટેલ, શાસક પક્ષના નેતા શ્રી દયાશંકરસિંહ, માનનીય ધારાસભ્ય શ્રી નાનુભાઈ વાનાણી, માનનીય ધારાસભ્ય શ્રી કિશોરભાઈ વાંકાવાલા, માનનીય કમિશનર શ્રી એમ.કે. દાસ, વિવિધ કમિટીના ચેરમેન શ્રી તેમજ કોર્પોરેટર મિત્રો, એસએનસીના અધિકારીશ્રીઓ, કર્મચારી તેમજ અન્ય મહાનુભાવો તેમજ મારા પ્રિય નગરજનો, આજે 66મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના દિવસે હું આપ સૌને શુભેચ્છા આપું છું તથા જીવનના તમામ ક્ષેત્રે પોતપોતાનો રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરવાનું આહ્વાન કરું છું। મિત્રો, આપણું સુરત હવે લગભગ મેટ્રો સિટી થઈ જવાની તૈયારીમાં છે અને આપણે મેટ્રો ટ્રેનની સુવિધા વિકસાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે। છેલ્લા દાયકાના આવા એ નમૂન વિકાસની આપણે સાક્ષી બનીએ છીએ, એ આનંદની વાત છે। હું હાલ જ વિકસિત કહેવાતા યુએસએની મુલાકાત લઈ આવ્યો છું, જે આર્થિક મંદીની કડમાંથી લોકો બેઠા થઈ રહ્યા છે। આપણે ત્યાં પણ ઇકોનોમી રિસેશનની અસરો જણાઈ રહી છે। એવા સમયમાં ભારત વર્ગને ધંધા રોજગાર પૂર્ણ પાડનાર આપણા શહેરે સાવચેત રહેવાની ખાસ જરૂર જણાય છે। વૈશ્વિક મંદીના આ સમયગાળામાં સુરતના હીરા તથા કાપડ ઉદ્યોગ આધુનિક તથા સુસજ્જ બની વૈશ્વિક બજારોને સર કરવા કમર કસવી પડશે। છેલ્લા વર્ષોમાં સુરત મહાનગરપાલિકાએ શહેરના તળ તથા નવા સમાવિષ્ટ વિસ્તારોમાં પાયાની સુવિધાઓ, મહત્તમ કાર્યો પૂરા કર્યા છે। સુરત ફ્લાયઓવરના શહેર તરીકે ગુજરાતભરમાં વિખ્યાત બન્યું છે। તાપી ઉપર હાલ ઝડપભેર કેબલ સ્ટેટ બ્રિજ બંધાઈ રહેલ છે। ઓપુલની બાજુમાં તેમજ અન્ય બીજા પુલોનું આયોજન હાથ વેધમાં વધી રહ્યું છે। આવા સમયમાં પ્રાઇવેટ પબ્લિક પાર્ટિસિપેશન ઉર્ફે પીપીપી મોડેલથી અનેક પ્રકલ્પો
સાકાર કરવાની જરૂર છે. હું શહેરના વિશાળ ઉદ્યોગ ગૃહો તથા અગ્રણી એકમોને અપીલ કરું છું કે તેઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પરિવહન, ઉર્જા, મનોરંજન, શિક્ષણ જેવા વિત્તબદ્ધ ક્ષેત્રે નવા આયોજનમાં રસ લે. અઠવા લાઇન્સ ખાતે આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર સુરત પોલીસ દ્વારા સ્વતંત્રતા પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. સુરત પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. તેમજ સુરત પોલીસના જવાનોએ પરેડ કરી શક્તિ પ્રદર્શન કર્યું હતું. JP. मुंजा शूटिंग वूटिंग करना यार बराबर અઠવા લાઇન્સ ખાતે સુરત જિલ્લા કોર્ટમાં 66મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ડિસ્ટ્રિક્ટ જજ શ્રી આઈ.સી. ઝા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વકીલ મિત્રો અને અન્ય કોર્ટના જજશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
66માં સ્વતંત્રતા પર્વની ઉજવણી નવસારીના સાંસદ શ્રી CR પાટીલ દ્વારા નાના બાળકો સાથે કરવામાં આવી હતી. ઉધના પાંડેસરા વિસ્તારમાં આવેલ નગર પ્રાથમિક શાળાઓમાં સાંસદ શ્રી CR પાટીલ ધ્વજવંદન કરી વિદ્યાર્થીઓને સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. પર્વની ઉજવણી થાય છે, પરંતુ મિત્રો યાદ કરો કે જ્યારે આપણે ગુલામ હતા તે સમયની સ્થિતિ શું હતી. આજે આપણે સહજતાથી આપણા ધ્વજને હવામાં લહેરાવીએ છીએ, પરંતુ ગુલામીમાં આપણે આપણા ધ્વજને હવામાં લહેરાવી શકતા નહોતા, ફરકાવી શકતા નહોતા. તે વખતે આપણા પૂર્વજો અને તે વખતના યુવાનોએ પોતાની છાતીઓ પર ગોળીઓ ઝીલીને પોતાની યુવાની જેલમાં કાઢીને આ ધ્વજને ઉપર ફરકતો રાખવા માટે, લહેરાતો રાખવા માટે પોતાના બલિદાન આપ્યા હતા. કેટલી મા અને બહેનોએ પોતાના વાલસોયા દીકરા અને ભાઈને આ દેશ માટે પનાહ દેવા માટે એમણે રણ મોરચે મોકલ્યા હતા. અને કેટલી માતાઓએ જ્યારે એમનો દીકરો આ સ્વાતંત્ર્ય સંગ્રામમાં હણાયો હતો, શહીદ થયો હતો, ત્યારે માતા કહેતી હતી કે હે ભારત માતા, મારો એક દીકરો હતો કે જે શહીદ થયો છે, પણ મારા બીજા પણ અનેક દીકરા હોત તો એ બધા હું આ દેશ માટે એમને શહીદી માટે મોકલ્યા. આ ભાવના હતી અને એ ભાવનાને કારણે આજે આપણને સ્વતંત્રતા મળી છે. આપણે આજે જે આપણું જીવન સહજતાથી જે પસાર કરીએ છીએ એની પાછળ આપણા પૂર્વજોએ આપેલા બલિદાન છે. અને એ વાતને આપણે યાદ રાખવી જોઈએ કે આપણા પૂર્વજોએ આપેલા બલિદાનને કારણે આજે આપણને આ સ્વતંત્રતા મળી છે. અને આ સ્વતંત્રતા જાળવવી અને દેશની પ્રગતિ કરવી એ આપણી નૈતિક જવાબદારી છે. અને તો જ આપણા પૂર્વજોએ આપેલી શહીદી એ લેખે લાગશે. એમનું જે સપનું હતું કે આપણો દેશ વિશ્વના દેશો સાથે હરીફાઈ કરે, એ દિશામાં આપણે આગળ જઈ રહ્યા છીએ. તો આપ સૌ મિત્રો, જ્યારે આવતીકાલે આપણી ઉપર આની જવાબદારી આવવાની છે, ત્યારે આજથી આપણે સક્ષમ થવાની જરૂર છે. હું તો શિક્ષક ભાઈઓ અને બહેનોને વિનંતી કરું છું કે તમે આ બાળકને એક શિક્ષક બનાવવા માટે, વકીલ બનાવવા માટે, ડૉક્ટર બનાવવા માટેનો પ્રયત્ન ન કરો, પરંતુ એને આ દેશ માટે બલિદાન આપવાની ભાવનાવાળો વ્યક્તિ બનાવજો. એટલો કરશો, બાકીનું કામ આ દેશનું સહજ થઈ જશે. જેનામાં દેશ માટે બલિદાનની ભાવના હશે, એ દેશ માટે ગમે તે કરી છૂટવાની એના મનમાં જ્યારે કલ્પના હશે, ત્યારે એ પોતાના જીવનમાં પણ એ સક્ષમ બનશે અને આ દેશને મજબૂત કરવામાં એમનો મહત્વનો ફાળો રહેશે. પરંતુ જો ભાવના લુપ્ત થશે, દેશ પ્રેમની ભાવના નહીં હશે, ત્યારે બાળક નિર્ભર થઈ જશે. એ દેશ માટે તો શું,
પોતાના માટે પણ કંઈ નહીં કરી શકે. અને એટલા માટે આ બાળકને આ સ્વાતંત્ર્ય દિનના મહત્ત્વ સમજાવીને આ દેશ માટે જેમણે શહીદી વરી છે એવા લોકોની શહીદીને યાદ કરીને એમને પણ આ દેશને સ્વતંત્ર રાખવા માટેની જવાબદારી એમના ખભે છે અને એના માટે બલિદાન આપવા માટેની તૈયારી એમની છે એ પ્રકારની ભાવના એમને બદલી કરવી પડશે. પોતાના વાલ દીકરાને આ દેશની રક્ષા માટે એને શહીદી વરવા માટે મોકલ્યો હતો. કેટલી બહેનોએ પોતાના ભાઈઓને રણ મેદાને મોકલ્યા હતા. અને આ બધું કર્યા પછી આ લોહિયાળ ક્રાંતિ પછી ખૂબ સંઘર્ષ કર્યા પછી ખૂબ યાતનાઓ વેઠ્યા પછી આપણને આ સ્વતંત્રતા મળી છે. આ સ્વતંત્રતાનું એક મૂલ્ય છે અને મૂલ્ય ચૂકવવાની આપણી કોઈ તાકાત નથી, પરંતુ ચૂકવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ ધ્વજને લહેરાતો રાખવા માટે, એની ગરિમા જળવાય એવા પ્રયત્ન કરવા માટે અને જરૂર પડે તો ફરીથી શહીદી આપવા માટેની આપણી તૈયારી જો હશે તો ખરા અર્થમાં આપણા પૂર્વજોએ વરેલી શહીદી લેખે લાગશે. મિત્રો, જ્યારે સ્વતંત્રતા મેળવી કે મેળવવા માટે આપણા પૂર્વજો જ્યારે લડતા હતા ત્યારે એમને આપણી ચિંતા હતી કે આપણને સ્વાતંત્ર્ય મળે, સ્વતંત્ર દેશ હોય આપણો, આપણને સર્વ પ્રકારની સુવિધા મળે, આપણો દેશ વિશ્વમાં પ્રગતિ કરે, આ કલ્પના સાથે અમે સંઘર્ષ કર્યો હતો. પરંતુ આપણે કેટલીક વાર આ શહીદીને ભૂલી જઈએ છીએ અને એનું મહત્વ કદાચ ઓછું આંકે છે. એ વખતે હું શિક્ષક ભાઈઓ અને બહેનોને વિનંતી કરીશ કે આ બાળકોના મનમાં દેશ પ્રેમ ઉભરાય એની જવાબદારી તમારી છે. દેશ માટે કેટલાય લોકોએ શહીદી કરી છે એનો ઇતિહાસ તમે આ બાળકોને શીખો એવી મારી આપણી પાસેથી અપેક્ષા છે. તમે ફક્ત શિક્ષક તરીકે વિદ્યાદાનનું કામ નથી કરતા, પરંતુ તમે આવતીકાલના નાગરિકનું ઘડતર કરો છો કે જે નાગરિક આપણા દેશને વિશ્વમાં પ્રથમ સ્થાને લઈ જવા માટે એ સક્ષમ બનવાનો છે. અને એ સક્ષમતા એ શિક્ષક ભાઈઓના બહેનોને આભારી છે. એમના પ્રયત્નને કારણે આ શક્ય બનવાનું છે. અને ત્યારે આ શિક્ષકની જવાબદારી ફક્ત વિદ્યાદાનની નહીં, પરંતુ દેશ પ્રેમ માટે કામ કરતા એક સૈનિક તરીકેની બને છે. એમણે દેશ માટે કામ કરી રહ્યા છે એવી ભાવના એમાંથી પ્રગટ થાય છે. અને મને વિશ્વાસ છે કે આ સ્કૂલના સૌ શિક્ષક ભાઈઓને અને વાલી મંડળના મિત્રો આ બાળકોને ભણાવવા માટે આવનારા દરેક હર્ડલ, દરેક અડચણોને દૂર કરવા માટે પ્રયત્નશીલ રહેશે. જ્યાં પણ મારી પણ જરૂર હોય તો હું પણ તમારી સાથે છું. પણ આ બાળકો આવતીકાલના નાગરિક છે, દેશનું ઉજ્જવળ ભવિષ્ય છે અને એમનો સર્વાંગી વિકાસ થાય એ જ ખરા અર્થમાં દેશ પ્રેમ છે. આજના આ શુભ દિવસનો એ સંદેશ છે કે આપણે આ બાળકોને સક્ષમ બનાવીએ અને દેશની પ્રગતિમાં એમને જોતરીએ. એ જ આજનો સંદેશ. કેટલું ધીરે બોલે. હા, જોરમાં ના થોડા ધ્યાન નહીં કરે બેટા. એ ઉલટા જાય. હા બાહો
જિલ્લા સેવા સદન સામે સુરતીઓનો દેશપ્રેમ જોવા મળ્યો હતો। સુરતીઓ પોતાના હાથ અને મોઢા પર રાષ્ટ્રીય ધ્વજનો ટેટુ બનાવતા નજરે પડ્યા હતા। આ સાથે તેઓએ હાથ ઉપર આઈ ફોલો બેલ્ટ પણ બાંધી રહ્યા હતા, જે સુરત ટ્રાફિક નિયમોના પ્રતીક બની ગયા છે। સુરત સિટી બસ સ્ટેશન પાસે શંકાસ્પદ બેગ મળતા સિટી બસના કંટ્રોલમાંથી મૈધરપુરા પોલીસને જાણ કરવામાં આવી હતી, જેથી આજે 15મી ઓગસ્ટ હોવાથી તાત્કાલિક ધોરણે મૈધરપુરા પોલીસના પીઆઈ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને બેગને સિટી બસ સ્ટેશનથી દૂર મેદાનમાં લઈ જવામાં આવી હતી। બેગની તપાસ કરવા માટે ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની મદદ લેવામાં આવી હતી, પરંતુ બેગની તપાસ કરતા તેમાંથી દારૂની બોટલો મળી આવી હતી। આ તપાસ બાદ પોલીસે રાહત અનુભવ્યો હતો। પોલીસે બેગને પોતાના કબજામાં લઈ લોકોને સંદેશો પાઠવ્યો હતો કે કોઈ પણ પ્રકારની લાવારીસ વસ્તુ મળતા પોલીસનો સંપર્ક કરવો। रेलवे स्टेशन के पास एक बैग और थैली बिनवासी हालत में मिला है। पीडीएस टीम बुला के उसकी चेक चालू है। कोई बॉम्ब या अगर कोई दूसरी चीज़ जो ऐसी चीज़ नहीं मिली जो ये रेड अलर्ट में कोई अपने दिक्कत जैसा हो। सर, आपको कितना चौकन्ना रहने को कहा गया है पुलिस तंत्र की ओर से? सबको पूरी तरह से चौकन्ना रहना। कोई भी चीज़ अगर कहीं भी मिल जाती है उसको चेक करना और तकेदारी से चेक करना वो हमारी फर्ज आती है। वैसी तरह हमने चेक किया है। जनता के लिए आपका क्या मैसेज है? हर जनता को यही है, इसी तरह कोई भी चीज़ बिनवासी अगर मिल जाती है तो तुरंत पुलिस को इन्फॉर्म कर दे। पुलिस आके चेक आएगा, ऐसी कार्यवाही करेगी। समाचार समाप्त करता पहला एक नजर आजना मुख्य समाचारों पर। આજે દેશના 66મા સ્વાતંત્ર્ય પર્વની દેશભરમાં દબદબાભેર ઉજવણી। સુરત મનપા આયોજિત કાર્યક્રમમાં મેયરના હસ્તે ધ્વજવંદન। સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી। સુરત પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાના હસ્તે ધ્વજવંદન।
સાંસદ શ્રી CR પાટીલના હસ્તે લિંબાયત ઉધના અને પાંડેસરાની નગર પ્રાથમિક શાળામાં ધ્વજ લહેરાવાયો. સુરતીઓ તિરંગામય બન્યા. શરીર પર તિરંગાનું ટેન્ટુ ચિતરાવતા સુરતીઓ. અને સુરત સિટી બસ સ્ટેશન પાસેથી શંકાસ્પદ બેગ મળી આવી. તો આ હતા ચેનલ આઈ વિટનેસના ત્યાં સુધીના સમાચારો. વધુ નવી ખબરો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Eyewitness, 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 eyewitness. Eyewitness, eyewitness, eyewitness. Eyewitness.